ગુજરાતમાં નોર્થ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે. તમે વિચાર કરો, બનાસકાંઠા, પાટણ, રાધનપુર, કચ્છના કેટલાક વિસ્તાર, આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ બધું નુકસાન ગયું છે. ત્યારે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જેમ પંજાબ સરકારે પૂરમાં હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કર્યો છે ખેડૂતો, એવી જ રીતે અત્યારે અહીંયા પણ ખેડૂતોના મોટા ભાગનો પાક ફેલ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે અને ક્યારે પાણી સુકાશે એ પણ ખબર નથી. ત્યારે આ તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને હેક્ટરે 50,000 રૂપિયો જેમ પંજાબની આમ આદમી પાર્ટી ભગવત માન સરકારે જાહેર કર્યું છે, એવી જ રીતે ગુજરાતના ખેડૂતને પણ હેક્ટરે 50,000 રૂપિયો સહાય તુરંત જાહેર કરવામાં આવે અને એ સહાય પેલા અડધી સહાય એને 15 દિવસમાં ચૂકવી દેવામાં આવે, એવી આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો વતી હું માંગ કરું છું.